સુરતમાં છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, જેમાં આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। વરાછા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલી રામનગર સોસાયટીમાંથી પસાર થતા રસ્તા પર યુવકની હત્યા થઈ હતી। સાંકડા રસ્તા પરથી પસાર થતી બાઇક મોપેડ વચ્ચે ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડો થોડી જ વારમાં હિંસક બની ગયો હતો, જેમાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દેવાતા જૈનિશ ચૌહાણ નામના યુવકનું મોત નીપજ્યું હતું। રાત્રિના સમયે થયેલી હત્યાને લઈને વરાછા પોલીસ સહિત એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। પોલીસ અધિકારીએ કહ્યું કે બાઇકને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં મામલો વણસતા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેથી યુવકનું મોત નીપજ્યું હતું। આ અંગે તપાસ તેજ કરવામાં આવી રહી છે, જેથી ગણતરીના સમયમાં આરોપીઓ ઝડપાઈ જાય એ માટે ટીમો કામ કરી રહી છે। ગઈકાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઇક જે છે ને જે મરણ ગયો એની સાથેના બે મિત્રો હતા। એ લોકો બાઇક લઈને જતા હતા અને કંઈક બાઇકની ઓવરટેક કરવા બાબતે એક બનાવ બન્યો છે, જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે, એમ હત્યાનો બનાવ બન્યો છે। અત્યારે પોલીસ તપાસ ચાલુ છે, આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે।